डभोई तालुका के चांदोद पंथक में नर्मदा नदी के बाढ़ के पानी के जलभराव के बाद किसानों की 5000 हेक्टेयर जमीन में खेती को भारी नुकसान पहुंचा है। डभोई तालुका के करनाल स्थित खेती को भारी नुकसान पहुंचते हुए किसानों की समस्या बढ़ी है, जिसमें नर्मदा सरोवर डैम से छोड़े गए 11 लाख क्यूसेक पानी की सीधी असर नर्मदा नदी में बाढ़ के हालात बने थे। तो वहीं ये नदी ने चांदोद पंथक में तबाही को पैदा किया था, जहां चांदोद पंथक के विविध तालुका फुलवाड़ी, नंदेरिया, भीमपुरा, करनाली तथा मेवास विस्तार के वड़िया पिपरिया गांव में खेती को भारी नुकसान पहुंचा है, जहां किसानों की तैयार फसल वैसे केले, तुवर, कपास तथा रोकड़िया फसल को पूरी तरीके से बाढ़ के पानी ने बर्बाद करते हुए करीबन 5000 हेक्टेयर जमीन में तैयार किए गए तमाम फसल बर्बाद हो चुकी है, जहां एक बार फिर किसानों को लाल पानी से रोने की नौबत आन पड़ी है, जहां किसानों ने अब अपने खेती के नुकसान के सामने सही मुआवजा मिले वैसी मांग की थी। सरदार सरोवरનું પાણી જે આવવાથી ડેમમાંથી પાણી આવવાના કારણે અમારી જે જમીનો છે કાછોટ વિસ્તારની અને જે નંદેરિયા, ભીમપુરા, કરનાળી, ચાણોદ એ બધાની જે જમીનો છે એને પૂરના કારણે મોટા પ્રમાણ વ્યાપક પ્રમાણમાં નુકસાન છે। જમીનો ધોવાણથી બહુ મોટું નુકસાન છે, પાક કરતાં પણ વધારે નુકસાન જમીન ધોવાઈ છે એનું બહુ મોટું નુકસાન છે। એમાં શેરડી છે, કપાસ છે, શાકભાજી છે, એવા અન્ય પાકો પણ સંપૂર્ણપણે નાશ થઈ ગયેલા છે અને કેર છે એને બહુ મોટા પ્રમાણમાં નુકસાન છે। કેરને કેટલી જમીન અંદાજિત નુકસાન થયું છે? કેટલી જમીનમાં? નુકસાનમાં લગભગ હશે 4000 એકર જમીન જે હશે અને કેટલું આમ લાખોમાં નુકસાન? હા ખરું, કરોડ રૂપિયાની ઉપર નુકસાન હશે લોકો ખેડૂતોને। નર્મદા ડેમમાંથી 11 લાખ ક્યુસેકની ઉપર જે પાણી છોડવામાં આવેલું હતું એ પાણીથી શું થયેલું છે કે નર્મદાની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું। એ પૂરની પરિસ્થિતિને કારણે જે કાંઠા વિસ્તારની જમીનો હતી ખેડૂતોના પાકની અંદર કેળ છે, કપાસ છે, શાકભાજી છે, એવા પાકોની અંદર લાખોની કિંમતનું નુકસાન થયેલું છે। તદુપરાંત જે જમીન છે એ જમીનને પણ ધોવાણ થયેલું છે। એમાં કરોડોની જે જમીન કહેવાય, જે ખેડૂત શું કહેવાય નર્મદાના કાંઠા વિસ્તારમાં આવેલી એની અંદર સખત ધોવાણ થયેલું છે અને એને કારણે બહુ જ નુકસાન થયેલું છે। તો સરકાર દ્વારા જો કોઈક મદદ થઈ શકતી હોય તો કરવી જોઈએ એવું ચોક્કસ છે। કેટલા ગામોને નુકસાન? લગભગ નંદેરિયા છે, ભીમપુરા છે, ત્યારબાદ ચાણોદ, નવા માંડવા છે, આ કાંઠા વિસ્તારના કરનાળી છે, એ જે ગામો છે એ ગામોની અંદર જે પણ નદી કિનારાનો 138 મીટર છે તો 132 મીટરની આસપાસ ડેમ ભરેલો હતો અને ત્યારબાદ શું છે કે એટલું લેવલ રાખીને લોકોએ પાણી છોડી દીધું, એને કારણે 11,34,000 ક્યુસેક એ લોકો કહે છે, પણ એકચ્યુઅલી એના કરતાં પણ વધારે પાણી છોડેલું હોવાથી ચોક્કસ ખેડૂતોને બહુ જ નુકસાન થયેલું છે અને જમીનનું પણ ધોવાણ થયેલું છે, જેને કારણે ખેડૂતોને સરકારશ્રી તરફથી યોગ્ય વળતરની માંગ છે ખેડૂતોની, તો એ કંઈક ને કંઈક વધતા ઓછા પ્રમાણમાં પણ કંઈક થવું જોઈએ એવું ચોક્કસ છે। શું તકલીફો છે? તકલીફો તો આ પાણીના કારણે ખેતી બધી નિષ્ફળ ગયેલી છે, ખલાસ થઈ ગઈ છે ખેતી પૂરી। કયું પાણી આવ્યું? જે ડેમમાંથી નર્મદા નદીની કિનારના છે તે બધું પાણી આવ્યું તો બધું પાક ખલાસ થઈ ગયો છે। કેટલા ગામો? 5 ગામોમાં। કયા કયા? કરનાળી, વડિયા, પછી માંડવા, ચાંદોદ, નંદેડિયા, ભીમપુરા। કયો કયો પાક ખલાસ? કપાસ, તુવર, કેર, શાકભાજી ટોટલી ખલાસ થઈ ગયું છે બધું। કેટલા વીંગા હશે? ઓછામાં ઓછા 15,000 વીંગા હશે। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે અપેક્ષા કે અમારો જે આ નુકસાન થયેલું છે એનું વળતર મળે એ જ અમારી અપેક્ષા છે।